આ છે શારદાબેન. હમણાં જે વાત કરી ને, ઓગળધરાની બે બહેનોએ એક ઇતિહાસ બનાવ્યો છે. અને એ બંને બહેનો એટલે શારદાબેન અને રમાબેન. રમાબેને દેહ ત્યાગ કર્યો છે. દેહ છોડ્યા બાદ તમામ દ્રશ્યો તમને બતાવ્યા. આ બંને બહેનોએ બહુ મોટી જવાબદારી નિભાવી છે અને આ જવાબદારી નિભાવવી કોઈ નાની વાત નથી. જે રીતે મેં વાત કરી રીતે બનાસકાંઠાના ઇતિહાસમાં આ નામ અમર લખાઈ જવાનું છે, શારદાબેન અને રમાબેનનું. 2,000 ગાયોને પાલન પોષણ કરવું, સાથે અનેક પશુ પંખીઓને સાચવવા. માત્ર સાચવવા જ નહીં, એટલો પ્રેમ આપવો કે મનુષ્યને પ્રેમ આપતો હોય. માતા પિતા પોતાના દીકરાને, વહાલ થયા દીકરાને પ્રેમ આપતા હોય, બેન પોતાના ભાઈને પ્રેમ આપતા હોય, એવી રીતે આ પશુ પંખીઓ અને પ્રાણીઓને પ્રેમ આપ્યો છે. રમાબેન તો વર્ષોથી ભક્તિ સાથે સંકળાયેલા હતા અને એમની ભક્તિમાં કાયમ માટે હૂંફ અને લાગણીઓ લોકોને એક નવી દિશા આપી છે. મારી સાથે શારદાબેન જોડાયા છે, જે રમાબેનના મોટા બેન છે અને ખૂબ પરિશ્રમ કર્યો છે જીવનમાં. સંસાર ત્યાગ કરવો એ કોઈ નાની વાત નથી. એ જ સંસાર ત્યાગ કરી શકે છે જેના હૃદયમાં ક્ષણ ક્ષણમાં ભગવાન હોય અને ભગવાન સિવાય બીજી કોઈ વાત ના હોય. હમણાં જ જે રીતે તમને કહ્યું કે રમાબેને દેહ છોડ્યો, જન્માષ્ટમીના દિવસે કેમ છોડ્યો? કેમ કે કૃષ્ણ કનૈયાએ એમને બોલાવ્યા છે. અને આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ઓગળની ધરાનો. મારી સાથે શારદાબેન છે. ખૂબ દુઃખ થાય છે અમને પણ, કારણ કે મીડિયાકર્મી પછી છીએ, અમે પણ આ વિસ્તારના છીએ અને અમારા વિસ્તારમાં જો આવો એક ઐતિહાસિક લેખ લખાતો હોય તો ગૌરવ કોને ના હોઈ શકે. ભગવાન કૃષ્ણ કાળિયો તમને સહન શક્તિ આપે. એક બે બહેનોની બેરડી તૂટી છે, હૃદય તો કંપી ઉઠે ને, પરંતુ તેમ છતાં હિંમત રાખવાની છે. આ ધરાને તમારે આગળ લઈ જવાની છે. ભગવાન તમને શક્તિ આપશે, આ વિસ્તારના લોકો તમને મદદ કરશે અને શક્તિ આપશે. માફી ચાહું છું, આજે મારે તમારી સાથે વાર્તાલાપ ના કરવો જોઈએ, પરંતુ મારે દુનિયાને બતાવવું છે કે આ ગૌશાળા શું છે, આ રમાબેન અને શારદાબેનનો ઇતિહાસ શું છે. 7 દિવસ થયા છે બેનના વિરહમાં. કપિરાજ બેઠા છે અન્ન ત્યાગ કરીને, ગાવડીઓ રોઈ રહી છે, આ વિસ્તારના ઝાડવા રોઈ રહ્યા છે. શારદાબેન શું કહેશો? શું બોલો ભગવાન, ભગવાનને ગમે તે ખરું ભાઈ, બીજું મારાથી શું થાય. બેનનો તારી આત્મા નીકળ્યો, તારી બેન મારા ખોળામાં હું ઊભી હતી એ દિવસે. રોજ તો હું ગાયો દોતી, બેન મને ફોન કરતો તો હું ફોન ઉપાડું ના ઉપાડું, પણ એ દિવસે પરમાત્માએ મને વહેલી ગાયો દોરાઈ અને ગાયમાંથી હું આ બાજુ આવી. બેને કપિલ દેવને ખવડાવ્યું, એમને પોપટસિંહને ખવડાવ્યું અને કે મારે ભોજન પહોંચાડવા, હું પોતાનું ભોજન પહોંચાડવાની તૈયારી થતી હતી અને મને ફોન કર્યો કે દોડો દોડો બેન. મેં કીધું, હું તરત ફોન ઉપાડી કીધું હું નજીક જ છું, આવું છું. દોડતી આવી તાર અંદર બેન હતા, લોક ખોલાયો, પોતે ખોલો લોક બહાર આવ્યા તો બેનને એક કુદરતી પરમાત્માને એવું આત્મા લેવાનું બાનું બનાવવાનું છે. એક ઉલટી લોહીની અંદર થઈ ગઈ, બીજી ઉલટી આવી બેઠા એટલે મેં આવી રીતે ખોળામાં એમને લીધા અને મેં ઊભી મોર દબાવતી હતી. મને કે પાણી લાવો પાણી. હું એક લેતી, મેં બૂમ પાડી દોડો દોડો. મારે એક નાનો ભાઈ ગાયું દીધું તો થોડું દોડાયું, પાણી લાવ્યું. હું આંખામાં પાણી છાંટું, માથામાં કે ના મને લોટો આપો. લોટો એમને આપ્યો, પોતે મોઢામાં કોગળા કરે. મેં મોર ખોદતા શાંતિ રાખો એટલું કીધું. એટલે બેન હવે શાંતિ ના રહે, હું શું શાંતિ રાખું એમ કરીને બસ મારા જ ખોળામાં આત્મત્યાગ લીધો. આટલી વાર હરતા ફરતા એ દિવસે અમે બહાર જેલા હતા તો બધા ડાલામાં આવતા, અને અમે ગાડીમાં હતા એટલે હું ઘણી વર્ષે જઈ એટલે મારા મામાના ઘેર રૂકી થોડી વાર
કેટલાય ફોન આવ્યા, બેન હજી કેમ ના આવ્યા, હજી કેમ ના આવ્યા. હું કહું, આવું છું. આ તારે જે પોતાની સમાધિ રહી જ કપિલ દેવને બેઠા બેઠા ખણતા હતા ને રોજ નવરાવે, પાવડર કરે, બધું કરતા પોતાની જાતે એમનું. અને કોઈ આગળ ખાય પીએ એવું કંઈ હતું જ નહીં. અને કપિલ દેવી 1 મહિના મોર અન્નનો ત્યાગ કર્યો હતો, 1 મહિના મોરથી આગળથી. બેન પોતે એમ કહેતા કે આ કેમ જમતું નથી, શું છે આને, કેમ જમતું નથી, શું છે. બેન પોતે પણ વિચારમાં હતા. બેનને ખબર પડી જઈ હતી કે પોતાને આત્માનો ત્યાગ કરવો છે. તો અમારે ભાઈ એક અમરબેન છે, એમને કે મને કાંઈ થાય તો મારો પોપટને આ કપિલ દેવને તમે ધ્યાન રાખજો. તો હસતે મોઢે કે એટલે આપણને તો સાચું લાગે નહીં. પછી મને કીધું મારે થોડો સ્વભાવ એવો કામવાળા બીજો કામ ના કરે એટલે ઊંચા અવાજે બોલવાનો સ્વભાવ. તો બેને એમને એમ કીધું કે તમે ઠંડા મગજથી બોલજો, ધીરેથી બોલજો, ઉતવાળા ના બોલતા. આવી ભલામણો કરે મને, પણ હસતે મોઢે કે આપણને શું ખબર કે બેનને આવું કરવાનું છે. એવા સંકેતો 4-5 દિવસે જ્યારે ઓફિસ બનાવી ત્યારથી જ પોતે દાંતણ પાણી આ બાજુ જ કરતા. 4-5 દિવસથી મારા બાજુ આવે, દાંતણ કરે, બેનું સંગાત દાંતણ કરે. કોઈ દિવસ બીજી ખુરશી ખાટલામાં ક્યાંય ના બે. અને ટોટીલો ખાટલો લઈને બારી બેઠી હું તો પોતે આવીને સાઈડમાં બેસી જાય. મને નવી લાગવા માંડી, બેન કેમ આવું કરે. પણ હશે મેં કીધું કાંક પોતાનું વાળી એમ આત્મામાં થયો છે, સો આવીને બેહતા બે વાતો કરે. પણ એમણે એટલું ના કીધું કે મારે જવાનું છું કે એવું કહેતો એવું લાગે આપણને. એટલે એમને પોતાનો ખુલાસો ના કર્યો કે મારે ભગવાનને ઘરે સીધાવાનું છે. 2 બહેનોએ સાથે મળીને આ એક નાનકડી શરૂઆત કરી અને વટવૃક્ષ બનાવ્યો છે. હવે બેનબાની કેટલી ખોટ પડશે આ વિસ્તારમાં. જુઓ, હું કાંઈ પણ કોઈ મહેમાન આવે, પરણું આવે, ગમે તે કોઈ ગૌ ભક્તો આવે, સાધુ સંતો આવે, એનું મારે કાંઈ ધ્યાન ના આવતું. મારે ગાયમાં ધ્યાન અને એમનું ઓફિસમાં ધ્યાન. હું કોઈના નંબર ના જાણું, કોઈ માણસને ઓળખું કે ના ઓળખું. બેન છોકરેથી કરીને ગમે તે આવે તો ફટ ઓળખી જાય. અને દરેક હિસાબ કિતાબ પોતે નહોતા ભણેલા, એમનું સ્કૂલમાં નામ પણ નહોતું, તો એ તમામ ગૌશાળાનો હિસાબ કિતાબ બેન કરતા. એમને મોઢે એટલું ફાવે. અને ગમે તે માણસને વર્ષો પહેલાં જોયું હોય તો ફાટલે તને કે તમે આ ગામના સોના પૈસો, એવું પોતાનું બધું હતું. અને મારે આ બહારનું જ જવાબદારી હતી. એટલે હું પરમાત્માને એમ કહું છું કે ભગવાન હવે આ મારી ઓફિસનું હું નહીં સંભાળી શકું. હું કોઈને ઓળખું ના, પાળખું નહીં, મારા પાસે કોઈનો નંબર નહીં. અને હું આ કેવી રીતે પૂરું કરું. તો બેનનો આત્મા અને પરમાત્મા મને શક્તિ આપે તો કાંઈ પણ આ મારાથી થઈ શકે ને કે મારાથી આ કાર્ય બને કે ના બને એ પરમાત્મા જાણે છે. સરદાબેન, ચોક્કસથી તમારી વેદના અમે સમજી શકીએ છીએ, લોકો સમજી શકે છે. અને મારે એક બીજી વાત કહેવી છે કે જે તમે વાત કરી કે આ વસ્તુ મારાથી નહીં થઈ શકે, પરંતુ જે રીતે અહીંના દ્રશ્યો જોયા છે, હનુમાન દાદા ખુદ રમાબેનના તસવીર સાથે બેઠા છે. હું તો કપિરાજ નહીં, હનુમાન દાદા ખુદ કહું છું. તો આ જે તમારી જવાબદારી છે એ ઘણા બધા લોકો સ્વીકારી લેશે. અને જે રીતના શારદા રમાબેન આ જવાબદારી સ્વીકારીને સંભાળતા હતા, એવી જ રીતે આ ગૌશાળાને સંભાળશે. એટલો તમે એ તસવીર ઉપર વિશ્વાસ રાખજો. આપણે તો કદાચ રોઈને પણ આપણી વેદના હલકી કરી શકીએ, એકબીજાને કહીને પણ આપણી વેદના હલકી કરી શકીએ, પરંતુ જે કપિરાજના આંસુ સુકાતા નથી, એ ખરેખર એક આ ધરાનો એક ઐતિહાસિક બની રહેશે. આવું અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય બન્યું નથી કે કોઈનો દેહ છોડ્યા બાદ પ્રાણી, પશુ, પંખી એ તો વાત જ જવા દો, મનુષ્ય પણ આ રીતના ના ચીપકી શકે. એવી રીતે આ પ્રાણી એટલે કપિરાજ ખુદ હનુમાન દાદા વિરહની વેદનામાં છે. એમને પણ ભગવાન શક્તિ આપે આ વેદનાને સમજવા માટે, ગામ લોકોને શક્તિ આપે, આ વિસ્તારને શક્તિ આપે, અને આગળ ગૌશાળા જે છે એ હતી એનાથી પણ ડબલ તાકાતથી એનો જે વહીવટ છે એ રહેશે એવો મને આત્મવિશ્વાસ છે. નમસ્કાર.